તો ભાઈ આડું કરી નાખ્યું છે વોશિંગ મશીન. લાય તો દીશું ફોન આપણે છે ને આમાંથી ઉંદેડી કાઢવાની છે. જો અહીંયા છે ને અહીં જો આ જગ્યા છે ને આ જગ્યામાંથી ગળી જાય. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? જય દ્વારકાધીશ. તો અમારા દીશુબેન જો કેમેરા સામે આમ પાછળ આવ્યા છે. જો એ આજ તો છે ને જાગી ગઈ છે. જો તો કાંઈ નહીં, હાલો આગળ વધી. તો જો અમારા દીશુબેન આજ જાગી ગયા છે ને અમારે જો મેં કીધું હતું ને આગળ કે અમારે શનિવારે દેહમાં જવાનું છે એમ. પણ જો અમારે છે ને શનિવારે કાંઈ દેહમાં જવાનું થયું નથી, કેમ કે કંઈ કારણે બંધ છે. તો હવે આવતા શનિવારે જવાનું થાય લગભગ એમ એવું છે. તો કાંઈ નહીં, હવે છે ને આપણે આજ દેહમાં જવાનું નથી ને કે શનિવારની દી કાલ શુક્રવારની દી રાતે અમારે બેહવાનું હતું એવું હતું. મેં કીધું હતું ને આગળ વિડીયોમાં કે અમારે દેહમાં જવાનું છે શનિવારે. તો કાંઈ નહીં, અમારે કાંઈ દેહમાં જવાનું થયું નથી ને અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. એમાં દીશુબેનને નાવાનું બાકી છે ને અહીંયા નાસ્તો કરી લીધો છે. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં આગળ ક્યાંક સુધી બનાવી રહેજો. તો છે ને મારે નેટ છે ને હમણાં ઓછું હાલે છે. તો છે ને વિડીયો અપલોડ કરવા જો અહીંયા ઠેઠ આવીશું. જો મારો રૂમ ઠેઠ ઓલે પણ છે આ ગાડલાની ઓલી બાજુ ઠેઠ જો અહીંયા ખાસે એવી છું. જો અમારે છે ને નેટ ઓછું હાલે છે એવું છે. હમણાંથી ને જ ઓછું હાલે, નકર તો હાલતું. તડકો લાગે છે, બહુ તડકો છે એમ. પપ્પા આવી ગયા છે. જો તમારા દીશુબેન જોવી આવી ગયા, પપ્પા આવ્યા ને મારે છે ને રાંધવાનું બાકી છે. જો આવી ગયા છે, હમણાં ખીજાવાના છે મને. ક્યાં ન્યા ખેડ છે મારું. હું અહીંયા વિડીયો અપલોડ કરવા અહીંયા આવી. બોલો તડકો લાગે છે બહુ, તો બેહવું પડે. જો આને નથી લાગતો જો તડકો. ડોગુ 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 કેવો ફોર વ્હીલ ને હેઠે ગડી. ડોગુ જો એને તડકો નથી લાગતો. જો કેવો ફોર વ્હીલ ને હેઠે ગડીને બેઠો. જો કવડી જાય ની. ક્યાં છે જરિયું? આવ ડોગુ. જો એને તડકો નથી લાગતો. જો કેવો ફોર વ્હીલ ની હેઠે સાયા ગડીને બેઠો છે. હાલો આપણા સાહેબ આવી જશે. હવે જઈ ઘેર રાંધીને ખવડાવવું પડશે ને. કાંઈ નહીં, હાલો. જો બહાર છે ને તડકો છે ને, તો જો આ બધું છે ને બજારમાં ઊની વરાળ આવે ને તો એ જો પાણી છાંટે છે બધારે. ઠંડુ થઈ જાય ને એમ પવન આવે તો થોડુંક ઠંડો પવન આવે. કા હા છે ને આની નીચે ઉંદરડી ગળી ગઈ છે. જો નીચે જો અહીંયા ગળી ગઈ છે. આમ જોતો ખરી દીશુબેન છે ને બીવે છે. અને હેઠે જોઈ હાલ ઉભી તો રાખી તો રે. અને હેઠે ગઈ ભાગ તો કરી બસ જોવા તો દે. ક્યાં ગઈ? અને અંદર છે ને વોશિંગ મશીનમાં ગળી ગઈ છે. અને નીચે છે ને થોડીક આમ જગ્યા હશે. થોડીક વોશિંગ મશીન ઓલા નેઠે થોડીક જગ્યા છે ને. ઓલું ફિટ કરવાનું આવે ને એની નીચે થોડીક જગ્યા છે. તો છે ને એમાં ગળી ગઈ છે. પહેલાં એક વખત ગળી ગઈ હતી ને આજ પાછી ગળી ગઈ છે. હવે એનું કંઈક છે ને કંઈક ઈલાજ કરવો પડશે એમ. કેમ કે અંદર વાયરિંગ તોડ નાખ્યું હોય ને તો પછી હેરાન થાય આપણે એમ. કાંઈ ને હાલો ભૂમિ પપ્પા આવે ને તો આપણે એને કહીએ. અને છે ને આજ છે ને અમારે વોશિંગ મશીનમાં છે ને ઉંદેડી ગળી ગઈ છે. તો યાર પપ્પા જો આડું કરે છે ને કાઢવી જોઈએ. અને હેઠે ગળી ગઈ છે. કા સવારમાં ધોઈથી મેં ભાઈ ઉધી કરો તો છે નહીં ને હજી. એને કાઢવી જ પડશે. પછી વાહે જોઈ ટેપ પટ્ટી મંગાવી હતી, લાવ્યા છે.
જો આ ટેપ પટ્ટી છે ને પાછળ છે ને થોડી ખાલી જગ્યા હોય ને એમાં ટેપ પટ્ટી ચોટાડી ને અંદર ન થાય એમ એટલે નકર વાયર તોડી નાખે એમ. દીશો એટલે હાવણી લેતે આડું કરી નાખ્યું છે વોશિંગ મશીન. લાય તો દીશો દીશો ફોન મૂકતે એવડો જા. હા લોક બન હોય ખુલી જાય ને લોક ખુલ્લો હોય ને એટલે ખુલ્લો જ હોય. જો આમાં ગળી ગઈ છે ઉંદેડી. આપણે છે ને આમાંથી ઉંદેડી કાઢવાની છે. જો અહીં છે ને અહીં જો આ જગ્યા છે ને આ જગ્યામાંથી ગળી જાય છે એટલે છે ને અહીંયા બધા ટેપ પટ્ટી ફરતી મારી દે ને તો અહીંથી ગળી જાય છે. એટલે છે ને આમાં ટેપ પટ્ટી ફરતી આમ ચોટાડી દે ને તો ગળે નહીં કા. પપ્પા ટેપ પટ્ટી લાવ્યા છે. આ હાલ્યો પેલા દીશો હાલે તો દીશો બોલો પેલા ઉંદેડી કાઢી ગમે. મારા મમ્મી ને દેખાડે તો આ જો હમણાં જો તો પપ્પા ખોલે ના દેખાડે કેમ છે. અમારો કમરો છે અને અમારું મંદિર છે ને ઓલા પણ કપડાં મીકા પહેલા મંદિર અહીંયા હતું ના કપડાં અહીંયા હતા. અમારા ફેમિલી અમારા મશીનમાં છે ને ઉંદેડી ગળી ગઈ છે તો એને બહાર તો કાઢવી પડશે ને કેમ કે પછી આમાં વાયરિંગ હોય વાયર તોડી નાખે તો આપણી વસ્તુ ખરાબ થઈ જાય. એટલે આમાંથી જોઈ સહી કે અંદર ઉંદેડી ગળી તો થઈ હવે છે કે નથી જોઈ સહી. તો એને ઊંધું ફિટ કર્યું છે હે પાછું ખોલવું જોઈએ ને. હા એમ જ હશે. આ પહેલાથી ને જ ઊંધું ફિટ કરેલું છે એને. કોઈ તો સિગા થાય જ તે તો જો કેટલી બધી સિગા રહી છે. થઈ ગઈ હા ફીટ જોઈ અંદર એમ ન હલે થઈ ગઈ ખેસી ફીટ. તો અહીં મારી દે જરી જરી અહીં બધી જગ્યા તો અહીં બધે તો હોય જ તે અહીં મારી જો ખાલી ફરતી કોરે. અહીંથી લો આ બાજુથી એટલે આમ ગોળ આટો ફેરવી દો કાં સોરસ મારી દો. જો આપણે છે ને હાંસ પડી ગઈ છે જો રાંધવાની તૈયારી કરીએ છીએ. જો લસણ ફોલતી હતી જો ભૂમિન પપ્પા છે ને ફોલવા લાગે છે મને કા એને છે ને આજ લસણની તીખારી ખાવી છે. શું કહેવાય લસણની તીખારી કહેવાય ને લસણની કઢી કરવાની છે ને લસણની કઢી ખાવી છે એને આવી ગરમીની લસણની કઢી ખાવી. બોલો શનિ મને એટલે ફોલવા લાગતા હતા કે લસણની કઢી બનાવી દઈએ એમ કે લસણ વઘારી પછી અંદર દહીં નાખીને મસ્ત લાગે એમ એને ભાવે ને તો પછી હાલો બનાવી દઉં એમ. કાંઈ નહીં હાલો હશે ને વિડીયો અત્યારે અહીં પૂરો કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો બાય બાય ટાટા.